ક્વાંટના પીપલદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો. ક્વાંટના પીપલદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો. ગામના જ બે શખ્સોએ ચાંદીના કડા માટે કરી હતી હત્યા. ઘરમાં સૂતા વૃદ્ધ દંપતીને ક્રૂરતાપૂર્વક પડ્યા અને કુહાડીના ઘા મારી નિપજાવી હતી હત્યા. વૃદ્ધાના બંને પગમાં પંજા કાપી ચાંદીના કડાની કરી હતી લૂંટ. આરોપીઓ વિકેશ રાઠવા અને ગિંદા રાઠવાની ધરપકડ કરી જેલ હવાલે કરાયા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. 10 દિવસ પહેલાં કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ઘૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું. તેમાં ગામના જ બે માણસો હતા, વિંકેશ અને ગિંદો. એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કડા હતા બેનના, તે કડાને લેવા માટે અને ફક્ત કડા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ એક કૃત્ય આચર્યું હતું. કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા. તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું. એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે.